ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને લાસ્ટ વિડીયોમાં આપણે સહસંયોજક બંધના વિખંડનની કાર્બનિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો કે જેમાં તમે જોયું હતું કે જ્યારે પણ કોઈ બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે ત્યારે એમના બંધ બે રીતે તૂટે છે. કઈ રીતે તૂટે છે? બે રીતે તૂટે છે. કાં તો બંધમાંના બંને પરમાણુ જે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયા છે, રાઈટ, અને બે ઇલેક્ટ્રોન અંદર જાય બંધમાં, એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને એ બંને પરમાણુમાંથી કોઈ એક પરમાણુ લઈને જતો રહે છે, જે બને છે ઋણાયન, અને બીજો બને છે ધન આયન. તો આવી પ્રક્રિયાને આપણે કીધું હતું વિષમ વિભાજન, રાઈટ. તો વિષમ વિભાજનનો ટોપિક પૂર્ણ થઈ ગયા બાદ હવે આજે ડિસ્કસ કરવાના છે આપણે સમવિભાજન. ભાઈ સમવિભાજન કોને કહેવાય? તો કે જ્યારે પણ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે ત્યારે એ સહસંયોજક બંધમાં શું હોય છે? ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. પણ અહીં ફરક એ પડશે કે બંને પરમાણુ જે એક એક ઇલેક્ટ્રોન દ્વારા જે બંધ બનાવે છે એ બંધનું વિખંડન જ્યારે કરવામાં આવશે ત્યારે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પૈકી બંને પરમાણુ શું કરશે? એક એક ઇલેક્ટ્રોન લઈને સમરીતે સમાન રીતે છૂટા પડે છે, તટસ્થ સ્વરૂપે છૂટા પડે છે, નહીં કે ધન આયન નહીં કે ઋણ આયન. તો આવા વિભાજનને આપણે કહીશું સમવિભાજન. પોઈન્ટ ક્લિયર થયો બધા બાળકોનો? તો ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર અને સમવિભાજનની થિયરીનો અભ્યાસ કરીએ કે જે તમારે ધોરણ 11 અને 12 બંનેમાં કંઈક ને કંઈક સ્વરૂપે કામમાં આવવાની છે. ઓકે, તો પહેલા જોઈ લઈએ ટોપિક શું કહે છે? યસ ઓર નો? ચલો, ટોપિકનું નામ છે સમવિભાજન. શું છે? સમવિભાજન. સમવિભાજન દરમિયાન શું થતું હોય છે? તો બાળકો, જે સહસંયોજક બંધથી જોડાયેલા છે, કોણ છે? સહસંયોજક બંધથી જોડાયેલા છે એવા બંને પરમાણુઓ તેમની વચ્ચે કોણ હોય? તો એમની વચ્ચે સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ હોય. યુગ્મનો મતલબ થાય જોડકું, સહિયારા ઇલેક્ટ્રોનનો મતલબ થાય બંનેના એક એક ઇલેક્ટ્રોનની વાત કરે છે. તો એ યુગ્મ પૈકી બંને શું કરશે? એક એક ઇલેક્ટ્રોન મેળવે છે. જ્યાં બાળકો સમવિભાજનમાં સહિયારા જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય એ બંધ તૂટે ત્યારે પોતપોતાના એક એક મેળવી બંને છૂટા પડતા હોય છે. યાદ રહ્યો ને પોઈન્ટ? ઓકે, તો આમ સમવિભાજનમાં શું થાય છે કે સમવિભાજનમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આખો લેવાના બદલે શું કરે છે? એ માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન મેળવી સંચલન થાય છે. સંચલન થાય છે ત્યાંથી મૂવમેન્ટ પામે છે. ખબર પડી ગઈ ને? આયા ના? તો જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન છે એ એક જ ઇલેક્ટ્રોન સ્વરૂપે સંચલન પામતો હોય તો એને કઈ રીતે બતાવવામાં આવે છે? અર્ધ તીર વડે બતાવવામાં આવે છે. અર્ધ તીર મતલબ જો દોરેલું જ છે. આ અર્ધ તીર એમ બતાવે છે કે કઈ દિશામાં ઇલેક્ટ્રોનનું સંચલન થયું છે. ઓકે, આપણે ઉદાહરણ અમને બંધ તોડીને જોઈએ ત્યારે તમને બતાવીશ કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જઈ રહ્યો છે, ક્યાંથી જઈ રહ્યો છે, એ સંચલન બતાવવું જરૂરી છે. ચલો, તો આમ તમે જોયું કે વિભાજનથી આપણને શું મળશે? તટસ્થ સ્પીસીસ બને છે કે જેની પાસે શું છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું યુગ્મિતનો અર્થ શું થાય બાળકો? યુગ્મિતનો મતલબ થાય બે ઇલેક્ટ્રોન, અયુગ્મિતનો મતલબ થાય એક ઇલેક્ટ્રોન. તો જ્યારે પણ આ વિભાજન થાય છે ત્યારે બંને જે કંઈ પરમાણુ છે તટસ્થ સ્વરૂપે, માટે ધન કે ઋણ વીજભાર નહીં હોય, તટસ્થ સ્વરૂપે છૂટા પડે છે, પણ ત્યારે સાથેની હોય છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેને તમે મુક્ત મૂલક કહો છો. જ્યાં બાળકો કોઈ પણની માંથી એક ઇલેક્ટ્રોન અબંધકારક સ્વરૂપે હોય તો તેને મુક્ત મૂલક કહેવામાં આવે છે. આમ તમે જે આગળ ભણ્યા કાર્બોકેટાયન, કાર્બેનાયન, ધન આયન ઋણ વાળા ભણ્યા ને આગળ, એની જેમ જ અહીંયા મુક્ત મૂલક પણ કેવા છે? વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તો ચલો જોઈએ કે આ સમવિભાજન કઈ રીતે થાય છે. તો આપણી પાસે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ છે. કોણ છે બાળકો? આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, મિથાઇલ સમથિંગ હોય, ઇથાઇલ સમથિંગ હોય, પાછળ ક્લોરીન ફ્લોરીન કોઈ પણ હોઈ શકે. શોર્ટમાં એક કાર્બનની શૃંખલાવાળો આલ્કાઇલ સમૂહ અને હેલોજન બે જોડાયેલા છે. હવે જ્યારે આ બંધનું વિખંડન થશે ત્યારે સંભાવના એ છે કે આ હેલોજન અને આ આલ્કાઇલ સમૂહ R બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ છૂટા પડી જાય છે.
તો એ ક્યાંથી આવે છે? આ બંધમાંથી આવે. એટલે જો બંધમાંથી અર્ધતીર બતાવ્યો આરમાંથી જશે અને આ બંધમાંથી અર્ધતીર બતાવ્યો ક્યાં? એક્સમાંથી જશે. એટલે એ અર્ધતીર બતાવશે કે ઇલેક્ટ્રોનનું સંચલન થવાનું છે અને થયું કેની હાજરીમાં? ગરમી અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં. શું થાય? બંને એક એક ઇલેક્ટ્રોન લઈને સમવિભાજન પામે છે. તો ઉપર જેમ કહ્યું તેમ કે આ બંને તટસ્થ પરમાણુ છૂટા પડે ત્યારે એની માથે પ્લસ કે માઇનસ નહીં આવે, પરંતુ એ જે એક અબંધકારક ઇલેક્ટ્રોન વધે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન, ઓકે, જોડકું નહીં, એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને માથે ડોટ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેને મુક્ત મૂલક કહે છે. આ આર એટલે આલ્કાઇલ છે, તો આલ્કાઇલનો મુક્ત મૂલક. એક્સ એટલે હેલોજન છે, તો તમે કહી શકો હેલોજન મુક્ત મૂલક. ક્લિયર? ઓકે. હવે આ થિયરી તો ખબર પડી ગઈ તમને, પણ પ્રશ્ન એમસીક્યુમાં આવે છે. જે આ બાળકો એમસીક્યુમાં પૂછવામાં આવે છે કે જે આલ્કાઇલ સમૂહ મુક્ત મૂલક તરીકે છૂટો પડ્યો એ કેટલા પ્રકારના હોય છે? તો એમાં 3 પ્રકાર જ આવે ને. એક કાર્બન બીજે એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવાય. આજુબાજુમાં 2 મિથાઇલ કે ઇથાઇલ સમૂહ હોય, મતલબ 2 શૃંખલાઓ હોય તો દ્વિતીયક કહેવાય, 3 હોય તો તૃતીયક કહેવાય. એ તો તમે જાણો જ છો, ન સમજતા હોય તો અહીં જોઈ લો કે આલ્કાઇલ સમૂહ છે એના મુક્ત મૂલકને કેટલામાં વર્ગીકૃત કરી શકાય? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક વર્ગીકૃત કરી શકાય છે. જે રીતે કેટાઇનને કરતા હતા ને, કોને કાર્બોકેટાઇન કહેવાય? જેની માથે કાર્બનની માથે ધન વીજભાર હોય એને. પણ એ કેટાઇન વાળો કાર્બન ધારો કે બીજા એક કાર્બન સાથે હોય તો એને પ્રાથમિક કહેતા હતા ને, 2 સાથે હોય તો દ્વિતીયક કહેતા હતા. સેમ ટુ સેમ અહીંયા જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહની માથે રહેલો ડોટ એ મુક્ત મૂલક છે, અને મુક્ત મૂલક વાળો કાર્બન જો અન્ય કોઈ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક. 2 હોય તો દ્વિતીયક ને 3 હોય તો તૃતીયક. ઉદાહરણ જુઓ, મુક્ત મૂલકોની સ્થાયીતાનો ક્રમ પૂછાય છે કે ભાઈ મુક્ત મૂલકો છે એની સ્થાયીતાનો ક્રમ શું? તો લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું. સ્થાયીતા અને પ્રતિક્રિયાત્મકતા એ એવું દર્શાવે છે કે બીજાની સાથે ઝડપી પ્રક્રિયા કરી અને સ્થાયી થઈ શકે કોણ? તો કે પહેલા આવે તૃતીયક, પછી આવે દ્વિતીયક અને પછી આવે પ્રાથમિક. જેમ કે કાર્બોકેટાઇનો હતા, યાદ છે ને? કાર્બોકેટાઇનમાં પણ આ જ ક્રમ હતો, 3 2 1, સૌથી વધારે 3 ની હોય. તો મુક્ત મૂલકોમાં પણ એ જ ક્રમ રહેશે બેટા. શું રહેશે? 3 2 1 અને એન્ડમાં આવશે મિથાઇલનો મુક્ત મૂલક, જે રીતે ત્યાં આવતો હતો મિથાઇલનો કેટાયન. ક્રમ બેના સરખા છે, માત્ર એનાયનોની વાત આવે, ઋણ આયનોની વાત આવે, કાર્બોનાયનની, તો ત્યાં ક્રમ બદલાઈ જાય છે. ત્યાં 1 2 3 ક્રમ થઈ જાય છે. ઓકે, આટલું તો યાદ રહેશે ને. ચલો, હવે તૃતીયક છે કેમ ખબર પડે? તો કે કાર્બનની આસપાસ જો 3 મિથાઇલ સમૂહ છે, એને દોરવા જઈએ ને તો આ ટાઈપનું થાય બેટા. CH3 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 પણ લખાય શું? CH3 થ્રાઇસ, કાર્બન સાથે કનેક્ટેડ, એ પણ કેવો? મુક્ત મૂલક. આ 3rd ડિગ્રી વાળો થયો. એ આ 2 ડિગ્રી વાળા કરતા કેવો હોય? 2 ડિગ્રી લખો પડે ને, 1 2 જોડાયેલા છે વચ્ચેના કાર્બન સાથે એટલે 2 ડિગ્રી થાય. અને પ્રાઇમરી તો તમે જાણો જ છો, CH3 CH2 મુક્ત મૂલકનો છેલ્લો આવે મિથાઇલ. મિથાઇલ કરતા ઇથાઇલ વાળો પ્રાથમિક વધારે, પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતા વધારે હોય છે, પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. કન્સેપ્ટ ક્લિયર કરો. ઓકે, બાકી લખાણ તો યાદ રહી જવાનું છે. એક એક્સ્ટ્રા ઉદાહરણ આપી દઉં કે સમવિભાજન દ્વારા થતી પ્રક્રિયાને પહેલા તો શું કહેવાય? મુક્ત મૂલક પ્રક્રિયા કહેવાય. ધારો કે મારી પાસે Cl2 નો અણુ છે, તો એમાં રહેલા બંને ક્લોરીન પરમાણુ એકબીજા સાથે પાર્ટનરશિપ કરેલી છે, એ બંને તોડો સૂર્યપ્રકાશની હાજરીમાં, તો બંધ તૂટે એટલે બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે, અને ક્લોરીનના મુક્ત મૂલકો કહે છે. નોટ કરવા જેવી બાબત શું છે? નોંધ કરવી હોય તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ મુક્ત મૂલક છે, જેમ કે ક્લોરીનનો મુક્ત મૂલક, એ પોતાના મુક્ત મૂલક સાથે જોડાય તો હતો એમ નામ પાછો શું બનાવે? Cl2 નો અણુ બનાવે. એ જ જગ્યા પર ધારો કે અહીંયા હું CH3 લઈ લઉં તો શું બનાવે? CH3Cl બનાવે. એટલે કહેવાનો અર્થ શું કે જ્યારે પણ કોઈ 2 મુક્ત મૂલકો ભેગા થાય છે ત્યારે કોઈ સ્થાયી નિપજ બને છે. જ્યારે પણ કોઈ 2 મુક્ત મૂલકોને ભેગા કરો તો એક સ્થાયી નિપજ મળતી હોય છે. ક્લિયર? ચલો, આ નોટ કરવા જેવો મુદ્દો હતો પણ થિયરીમાં નથી. આ નીચેનું રેડ માર્કિંગથી થિયરીમાં નથી, એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપ્યું મેં તમને. થિયરી તો અહીંયા પૂર્ણ થઈ ગઈ. મુક્ત મૂલક પ્રક્રિયા કહે છે. ઉદાહરણમાં તમે Cl2 વધુ ઊંધું લઈ શકો. શોર્ટમાં અહીં સુધી છે. ઓકે, એટલે વાંચવાનું રાખો, સમજવાનું રાખો અને બી પ્રિપેર. ભાઈ તમારી જાતને પોતાને કંઈક સક્ષમ બનાવો.
એક્સાઇટમેન્ટમાં રહ્યો કે ભાઈ તૈયારી કરવાની છે, જી નીટની પ્રિપરેશન કરીએ છીએ, એક ગોલ હોવો જોઈએ લાઈફમાં કે કંઈક કરવું છે, એના માટે રેડી રહેવું પડે, એના માટે ટાઈમ આપવો પડે. જેટલો વધારે ટાઈમ સ્પેન્ડ કરશે એની ઉપર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, એને એટલું ઓર્ગેનિક એક્સ્ટ્રા આવડશે. ઓકે, અને યાદ રાખજો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ માર્ક્સ કપાય છે જી નીટ જેવી નેશનલ લેવલની એક્ઝામોમાં. સમજ પડી? તો આ બધા બેઝિક ફંડામેન્ટલ જે છે રાઈટ, એક યાદ રહેવા જોઈએ તો તમે કંઈક કરી શકશો, અધરવાઇઝ કંઈ નહીં થાય. ક્લિયર? ચલો, આ કાર્બનિક પ્રક્રિયાનો એક પ્રકાર પૂરો થઈ ગયો કે જેમાં તમે સહસંયોજક બંધનું ખંડન કર્યું, જેમાં સમવિભાજન વિષમ વિભાજન બંને પોઈન્ટ આવી ગયા. કાર્બોકેટાઇનનો ક્રમ તમને ખબર પડી ગઈ, શું છે ખબર પડી ગઈ. કાર્બેનાઇન કોને કહેવાય તમને ખબર પડી ગઈ. ઇવન મુક્ત મૂલકો કોને કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ. રાઈટ? તો હવે આગળ આપણે જઈએ બીજા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ કે જે મોસ્ટ આઈએમપી છે 11th અને 12th માટે. એનો પણ માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે થોડો. પહેલા લખી લો, પછી આપણે આગળ જઈએ. ઓકે બાળકો, સમજણ પડી ગઈ? ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જે રીતે આપણે વાત કરી, કયો ટોપિક છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જ્યાં બાળકો તમે જે બે શબ્દો સાંભળી રહ્યા છો એ બંને શબ્દો વારંવાર તમારે ઓર્ગેનિક ચેપ્ટર જ્યારે પણ તમે ભણશો બીજા બધે જ તમને જોવા મળશે. કમ્પલસરી તમને એ ચેપ્ટરની અંદર આ બે નામો વારંવાર સાંભળવા મળશે કે જેનું નામ છે કેન્દ્ર. જો શબ્દો છૂટા પાડો ને તો આવું થાય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, કે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. ધ્યાનથી સાંભળજો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન હોય, ધન વીજભારિત હોય. રાઈટ? તો એને ધન વીજભાર તરફ આકર્ષણ છે. ધેટ મીન્સ કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તમારો ઋણ હશે. જો થિયરી ભણતા પહેલાં થોડી હિન્ટ આપી દઉં, થિયરી તો ભણવાના જ છો પણ એના કરતાં જે આ કન્ટેન્ટ પાવર હોય ને એ મજબૂત કરવો પડે મેન્ટલી. કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, કેન્દ્ર જો ભેગા કરી દેશો ને તો કેન્દ્ર અનુરાગી બનશે. સંધિ જોડતા તમને આવડે જ છે, ગુજરાતી 10 ધોરણ ભણીને તો આવ્યા છો ને. ચલો, તો કેન્દ્ર અનુરાગી બોલું ને તો શબ્દ ભેગો થઈ ગયો, કેન્દ્ર અનુરાગી. પણ શબ્દોને છૂટા પાડો એટલે અર્થઘટન વ્યવસ્થિત થઈ શકે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, પ્રક્રિયક ખરો પણ કેવો? કે જે કેન્દ્રની પ્રત્યે વધારે આકર્ષણ ધરાવનારો છે. હવે તમે જ મને કહો, કેન્દ્રમાં કોણ હોય? ધન વીજભાર. ધન વીજભાર તરફ આકર્ષિત કોણ થતું હોય? ઋણ વીજભાર. તો જ્યાં જ્યાં તમને પ્રક્રિયકો ઋણ વીજભારિત દેખાય બાળકો, એ કોણ હશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય. સમજ પડી ને? એને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક. શું કહેવાય? ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયો મતલબ તમારું જે ન્યુક્લિયસનું સેન્ટર હોય તે, ફિલિક મીન્સ કે તેના તરફ અટ્રેક્ટિવ. ઓકે, તો ન્યુક્લિયોફિલિક કોને કહેવાય? કેન્દ્ર અનુરાગી કોને કહેવાય? જેની માથે ઋણ વીજભાર હોય તે બધા 100% કેન્દ્ર અનુરાગી કહેવાય. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. રાઈટ? હજી અંદર સમજાવવાનું બાકી છે, વ્યાખ્યાઓ બાકી છે. ઓકે, પણ આ એક તો જસ્ટ નોર્મલ વસ્તુ સમજાય. ઓકે, હવે વસ્તુ તમે સમજો કે જેની માથે ઋણ વીજભારિત હોય એ કોઈ પણ ધન વીજભારિતના સંપર્કમાં જાય તો પોતાની માથેનો ઇલેક્ટ્રોન દાન કરી દે, એને દાન કરી દે. એ ઋણ વીજભારિત, કારણ કે ઋણ વીજભારિતની ખાસિયત જ એ હોય ને કે પોતાની માથે ઋણ વીજભાર ધરાવે છે, મતલબ કે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ધરાવે છે. તો જેને ઇલેક્ટ્રોનની ભૂખ હશે, જેનામાં ઇલેક્ટ્રોનની ઉણપ હશે, એના સંપર્કમાં જઈ એને ઇલેક્ટ્રોન દાન કરી ભેગો બની સંયોજન બનાવશે. સમજણ પડી? તો એ કોણ કોની સાથે પ્રક્રિયા કરે છે, કઈ રીતે પ્રક્રિયા કરે છે, એ પોઈન્ટ છે આપણા. જો પહેલેથી સમજાવું છું, હું થિયરીમાં તો લઈ જઈશ, થિયરી તમને અપ ટુ ડેટ મોઢે પણ કરાવી દઈશ, પણ મારે થિયરી સાથે કંઈ લેવા દેવા નથી બેટા. કારણ કે એમ કે જ્યારે પણ તમે આ બધું સમજો છો, ભણો છો, પણ 12મા સુધી યાદ નથી રહેતું. કેમ? કન્ટેન્ટ નથી સમજ્યા, ટોપિકનો અર્થઘટન નથી સમજ્યા. ચલો, મેં તમને શરૂઆતથી જ શીખવાડ્યું. શું શીખવાડ્યું? કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? જે કેન્દ્રની પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય એવા પ્રક્રિયકને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, કે જે પોતે હોય ઋણ વીજભારિત અને બીજા કોણ હોય? ધન વીજભારિત. ધન વીજભારિત તરફ આકર્ષિત થાય પોતે.
ધન વીજભારિતવાળાને પોતાનું ઇલેક્ટ્રોન દાન કરે. તો એવું થયું ને કે પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને, જે આ તમે સાચું સાંભળ્યું, ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું છું અહીંયા. એક ઇલેક્ટ્રોન દાન નહીં કરે, 2 ઇલેક્ટ્રોન દાન કરશે. પોતાનો પણ કરશે અને એની માથે જે વધારાનો છે એ પણ કરશે. ટોટલ કેટલા દાન કર્યા? 2. 2 ને શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ. તો બાળકો વ્યાખ્યા સમજજો કે જે પ્રક્રિયક પોતે ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરી શકે છે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. તો સામે કોઈ સ્વીકારવાવાળો હોય છે ને, હા યા ના? તો જે સ્વીકારે છે એને કહેવામાં આવશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. શબ્દને સમજો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, એવો પ્રક્રિયક જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષિત છે. કોના પ્રત્યે આકર્ષિત છે? ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષિત છે. તો ઇલેક્ટ્રોન પ્રત્યે કોણ આકર્ષિત હોય? ધન વીજભારી. તો તમને ખ્યાલ આવી ગયો છે કે કોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય? જેની માથે ધન વીજભાર છે. જેની ઉપર ધન વીજભાર છે એનો અર્થ શું થાય? એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે. એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે માથે ધન વીજભારી જ આવશે. શબ્દને પકડજો, વ્યવસ્થિત સમજજો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષિત છે. ધેટ મીન્સ કે પોતે ધન વીજભારિત છે. પોતે ધન વીજભારિત છે તો કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં, ઉલટાના કોઈના ઇલેક્ટ્રોનને સ્વીકારશે. તો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો એને તમે નામ આપશો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ચલો, ઓળખ કરતા આવડી ગઈ? યસ ઓર નો? ઓળખ કરતા આવડી ગઈ ને? હવે જોઈએ એની રિએક્શન, હવે જોઈએ પ્રક્રિયાઓ, તો વધારે સમજાય છે. ઓકે, જો થિયરી તો બધા સમજે, ભણે, ગોખે. કન્ટેન્ટ કોને આવડે છે એ અગત્યનું છે, કારણ કે જે નીટમાં આવું બધું જ કામમાં આવવાનું છે. ઘણા બધા બાળકોને એ નથી ખબર પડતી હોતી કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ શું હોય છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ શું હોય છે. જ્યાં બાળકો તમે રાઈટ સાંભળ્યું, આ બધી પ્રક્રિયાઓ આવશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ શું છે, ક્યાં થાય, કઈ રીતે થાય એ જ ખબર નથી હોતી. તો આપણો આજનો મેઇન ટોપિક એ છે કે આપણે આને ક્લિયર કરશું કે કોને કોને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કોને કોને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એમની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, પ્રક્રિયાઓમાં શું થાય છે, આ બધાનો અભ્યાસ આપણે ક્લિયર કટ કરવાના છીએ. ક્લિયર? સમજણ પડી ગઈ ને બધાને? ચલો, ક્વેશ્ચન તો તમને ખબર જ છે. શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક. અને તમે સંજ્ઞા વડે દર્શાવવા માંગો તો આ રીતના દર્શાવી શકો, માથે માઇનસ, ન્યુક્લિયોફિલિક. જ્યાં જ્યાં કેન્દ્ર અનુરાગી શબ્દ વપરાય ને ત્યાં ન્યુક્લિયોફિલિક લઈ શકો. માઇનસ મેં હમણાં સમજાવ્યું, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેવો હોય? ઋણાયન હોય. બીજો શબ્દ કયો પકડો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ ટાઈપના હોય, પ્લસ ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોફિલિક. ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોફિલિક, તો એનો કેપિટલ ઈ અને એના માથે પ્લસ. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોનની અહીંયા ઉણપ છે. ઓકે, સંજ્ઞાઓથી જ ખબર પડી જાય જો સમજવું હોય તો, નહીતર કંઈ ન થાય. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે એટલે ફોકસ અહીંયા કોન્સન્ટ્રેશન સાથે ધ્યાનથી સાંભળજો. બધી એક્ટિવિટી બંધ. તો વ્યાખ્યાની શરૂઆત કરું છું. કોની? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની. જો કેન્દ્રાનુરાગી લખ્યું છે, સંધિ જોડી દીધી છે, સંધિ છૂટી પાડો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? ધ્યાનથી જોજો બાળકો. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે મતલબ દાન કરે છે, કર્ણની માફક દાનેશ્વરી હોય. જે પ્રક્રિયક પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, પોતાની માથે રહેલા ઋણ વીજભારિત સહિત પોતાના ઇલેક્ટ્રોનનું પણ દાન કરે, શોર્ટમાં 2 ઇલેક્ટ્રોનને મૂવ કરાવે પોતાના તરફથી, ત્યાં એને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. સંધિ જોડીને વાંચો તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઓકે, વ્યાખ્યા ખબર પડી? જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, દાન કરે છે, તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. તેને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક કહે છે. એનો અર્થ શું થાય? એટલે કે તે કેન્દ્રની પ્રત્યે આકર્ષણ ધરાવનાર કહેવાય છે. સમજણ પડી ને? અને એની બધી પ્રક્રિયાઓને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ કહે છે. ચલો, આમાં 3 વ્યાખ્યા આવી. એક તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? જે પોતાની પર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે, ઋણ વીજભારિત આપીને જોડાઈને કંઈક સંયોજન બનાવે, વોટ એવર, અલગ અલગ ઘણી બધી વસ્તુ થઈ શકે છે ને.
આપણે બધી સમજવાની છે. પણ ઇલેક્ટ્રોન યુગ્મ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી નાખ્યું એને કહેવાય શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. બીજું, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો અર્થ શું થાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો અર્થ થાય તે કેન્દ્ર પ્રત્યે આકર્ષિત હશે. કેમ? પોતે ઋણ વીજભારિત છે, કેન્દ્ર ધન વીજભારિત છે, તો એના તરફ આકર્ષિત હોય યા ન હોય? હોય ને. માટે આને કહેવાય કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવનાર પ્રક્રિયક, જેની પ્રક્રિયાને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો બસ આની જેમ જ કોની વ્યાખ્યા આવે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વ્યાખ્યા આવે. જ્યાં બાળકો કોની વ્યાખ્યા આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વ્યાખ્યા આવશે. તો વ્યાખ્યા શું કહે છે? ધ્યાનથી વાંચો કે ભાઈ જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે, જો પેલો દાન કરતો દો, આ સ્વીકારે છે, પેલો રાજા હતો, આ ભિખારી છે. યસ ઓર નો? તો રાજા ઋણ, ભિખારી પ્લસ ધનમાં છે. એટલે જે પ્રક્રિયક બીજાના આવેલા ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે, સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, તેને શું નામ આપશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ભાઈ જેને ઇલેક્ટ્રોનની પ્રત્યે આકર્ષણ છે, પોતે ધન વીજભારિત છે, પોતે સ્થાયી થવા માંગે છે, તો કોઈની પાસેથી ઇલેક્ટ્રોનને લેશે, ઇલેક્ટ્રોન પ્રત્યે પોતે આકર્ષણ ધરાવશે, એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. સમજણ પડી યા ના પડી? તો ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. અને તેઓની ખાસિયત શું? કે તેઓ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવનાર કહેવામાં આવે છે. રાઈટ? તેઓ ઇલેક્ટ્રોનની પ્રત્યે આકર્ષણ ધરાવે જ છે. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ ઇલેક્ટ્રોફિલિક એટલે કેવા થાય? સંજ્ઞા ઈ માથે ધન, એટલે એ બધા ધન વીજભારિત છે. ઓકે, તો આમ તેમની પ્રક્રિયાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો બંનેની બેઝિક માહિતી તો ખબર પડી ગઈ. રાઈટ? હવે સવાલ એ છે કે પ્રક્રિયાઓ કરે છે ત્યારે શું થાય છે? પ્રક્રિયાઓ જ્યારે અનુભવાય છે ત્યારે શું થાય છે? તો ધ્યાનથી સાંભળજો બાળકો, શબ્દને પકડજો અને ઇમેજિનેશન કરજો કે આવું કંઈક થઈ રહ્યું છે, તો તમને કન્ટેન્ટ, એ કન્સેપ્ટ મગજમાં અત્યારે જ બેસી જશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન, કેવી પ્રક્રિયા દરમિયાન? ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન. એટલે કે તમે જે કાર્બનિક સંયોજન લેશો ને, એમાં એક ધન વીજભારિત, એક ઋણ વીજભારિત પરમાણુ હશે. ધ્યાનથી સાંભળજો. કેવા કાર્બનિક પ્રક્રિયાઓ? ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયાઓ દરમિયાન. મતલબ કે ત્યાં 2 ધ્રુવ હોય, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, વીજભારોની દ્રષ્ટિએ. ઓકે, તો એને શું કહેવાય? ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયાઓ કહે છે. એ દરમિયાન શું થવાનું છે? ધ્યાનથી સાંભળજો. ઓકે, જો તો કોણ આવ્યું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવ્યો. વિચારો, જલ્દી વિચારો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોણ હતો? ઋણ વીજભારિત હતો. રાઈટ? તો ભાઈ કોણ એન્ટ્રી મારે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. પ્રક્રિયાર્થીના એટલે કોણ? એની સામે વાળો હોય તે. જો અહીંયા જો 2 વસ્તુ હોય ને, આપણે આગળ ભણી ગયા. એક હુમલો કરનાર હોય અને એક બીજો હોય કે જેની માથે હુમલો થનાર હોય. યસ ઓર નો? તો અહીંયા હુમલો કરનાર કોણ? તો અહીંયા અત્યારે હુમલો કરનાર તરીકે આવી રહ્યું છે કોણ? એન્ટ્રી કોણ મારી રહ્યું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એટલે એનો કહેવાનો અર્થ શું? કે જ્યારે કોઈ ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયક હોય, કાર્બનિક અણુ હોય, જેને તમે શું કહો છો? પ્રક્રિયાર્થી. શબ્દને પકડજો. જેના પર આપણે હુમલો કરવા જઈ રહ્યા છીએ કોણ હોય? પ્રક્રિયાર્થી હોય. રાઈટ? કાર્બનિક અણુ હોય, ધ્રુવીય કાર્બનિક અણુ હોય, ત્યારે એની ઉપર હુમલો કરનાર કોણ અત્યારે? હુમલો કરનાર અત્યારે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. કેવો હોય? ઋણ વીજભારિત હોય. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ક્યાં જઈ રહ્યો છે? પ્રક્રિયાર્થીના કયા ભાગ પર હુમલો કરશે? કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે છે. શબ્દને પકડો. અત્યારે કોણ આવ્યું? ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવ્યો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેવો હોય? ઋણ વીજભારિત હોય. ઋણ વીજભારિત ક્યાં હુમલો કરે? ફટાફટ. ઋણ વીજભારિત વસ્તુ હુમલો ક્યાં કરે? ધન વીજભારિત પર. ક્યાં કરે? ધન વીજભારિત પર. નામ શું છે આનું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. નામ શું છે આનું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કોના તરફ જાય? કેન્દ્ર તરફ જાય. કોના કેન્દ્ર તરફ જાય? કે જ્યાં ઇલેક્ટ્રોન ઉણપ હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય, ત્યાં દાન કરવા જાય. યસ ઓર નો? પોતે કોણ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એટલે પોતે કેવો? ઋણ વીજભારિત. તો પોતે શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરે. દાન કોને કરે ભાઈ?
ફટાફટ જો આ વસ્તુ સમજો બાળકો, આ કન્ટેન્ટ ક્લિયર નહીં થાય, કન્સેપ્ટ નહીં ક્લિયર થાય, કંઈ નહીં આવડે. રિપીટ કરું છું, કોણ આવ્યું પ્રક્રિયામાં? કોણ આવ્યું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવ્યો. પોતે કેવો છે? ઋણ વીજભારિત છે. તો સામે કોણ છે? અત્યારે કોઈ ધ્રુવીય કાર્બનિક અણુ છે. તો એના કયા ભાગ પર હુમલો કરશે આ ભાઈ? પોતે ઋણ, તો ધન વીજભારિત પર હુમલો કરે. ધન વીજભારિત તરીકે કોણ વર્તે? અત્યારે હમણાં જ શીખવાડ્યું મેં, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જ્યાં બાળકો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તો ઋણ છે, પણ ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ ધન છે. તો એ ધન ભાગના કેન્દ્ર પર હુમલો કરશે. કારણ કે ભાઈ પોતે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. યસ ઓર નો? હોશિયાર છે ને સમજ પડી ગઈ છે? ઢગાંઢ સમજો, આપણે બધાને પણ હોશિયાર બનવાનું જ છે, પણ કોન્સન્ટ્રેટ. એક એક શબ્દને કોન્સન્ટ્રેશન સાથે સાંભળશો તો બધું આવડી જશે. ઓકે, ચલો શું કીધું બેટા મેં? ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન, ધ્રુવીય કોઈ કાર્બનિક હોય અને એની પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવીને કોના પર હુમલો કરે છે? તમારો જે પ્રક્રિયાર્થી છે એના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે છે, એટલે કે ધનભાર તરફ હુમલો કરે છે. ઓકે, હવે જો એ તમને સમજાવશે કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકે હુમલો કર્યો, એ કયો ભાગ હતો? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રનો ભાગ હતો. એ શું કહેવાય એવો સમજાવે છે. જુઓ કે જે આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે એ શું છે? પેલા આટલી તો ખબર પડી ગઈ ને, કોને કોના પર હુમલો કર્યો? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકે પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ પર, કેન્દ્ર પર એટલે કે ધન વીજભાર પર હુમલો કર્યો. યાદ જાય ને બેટા, પોતાને દાન કરવું છે તો કોઈ એવાને આપે ને જે ભિખારી હોય. યસ ઓર નો? ચલો, તો એના પર હુમલો કર્યો. તો ભાગ શું? જે ભાગની વાત કરી, ભાગનું વર્ણન કરે છે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ છે, એ તમારા પ્રક્રિયાર્થીનો કોઈ ચોક્કસ પરમાણુ કે ભાગ હોય છે કે જે ઇલેક્ટ્રોનની ઉણપવાળો હોય છે. એટલે પોઈન્ટ ખબર પડી કે તમારા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે સેનાપતિ છે એ હુમલો કરવા જઈ રહ્યો છે. કોના પર જઈ રહ્યો છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પર, એમ પણ કહી શકો. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહો કે પછી પ્રક્રિયાર્થીનો ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ કહો કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હશે. યસ ઓર નો? એનું જો આખું વર્ણન એ જ કહે છે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર એટલે શું છે? આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર એટલે તમારા પ્રક્રિયાર્થીનો કોઈ ચોક્કસ ભાગ છે કે ચોક્કસ પરમાણુ છે કે જે ધન વીજભારિત છે. જે ધન વીજભારિત છે મતલબ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો હશે. અને તમે જાણો છો જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યાં જ કેન્દ્ર અનુરાગી હુમલો કરે, ઇલેક્ટ્રોન દાન કરે છે. ચલો આ વન સાઈડ ખબર પડી ગઈ? હા યા ના? ઓકે, હવે બીજું શું? તાળી એક હાથે વાગે, તાળી એક હાથે વાગે ન વાગે ને તાળી બંને હાથે વાગે. હા, અમુક વીઆઈપી લોકો હોય જે ગમે ત્યાં પછાડીને તાળી મારે એમ છે. હા યા ના? એની વાત નથી કરતા. આપણે એ વાત કરીએ છીએ કે પ્રક્રિયા હોય ને એમાં બંને સાઈડથી કંઈક થતું હોય. પ્રક્રિયા હોય ને ત્યાં બંને સાઈડથી કંઈક થતું હોય. મતલબ કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હતો એ તમારા ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ પર હુમલો કરવા જતો હતો તો પેલો પણ સામે કંઈ મંજીરા વગાડતો હતો? ના, પેલો પણ સામે કંઈક કરતો હશે. પેલો શું કરતો હશે? તો કે આ પોતે કેવો છે? બીજો સામેવાળો. સામે કોણ પ્રક્રિયક છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, ભિખારી છે, ધન વીજભારિત છે. યસ ઓર નો? તો પોતે ધન વીજભારિત હોવાના કારણે, પોતે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોવાના કારણે એ કોની શોધમાં હશે? વિચારો, એ કોની શોધમાં હશે? એ એવા પ્રક્રિયકની શોધમાં હશે કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય. ધેટ મીન્સ કે જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો એ એના ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી પોતે સ્થાયી થઈ શકે છે. એટલે ખબર પડી ને બંને સાઈડ ઘટનાઓ કેવી હોય. પેલી ઘટનાનું વર્ણન મેં તમને 100% સમજાય જાય, 200% સમજાઈ ગયા એવી રીતે સમજાયું. યસ ઓર નો? ચલો સેકન્ડ પાર્ટ જોઈ લઈએ. સેકન્ડ પાર્ટમાં શું કહે છે? ધ્યાનથી સાંભળો કે એ જ રીતે સામેવાળો પાર્ટી પણ હુમલો કરે ને, તો એ કોણ છે? એ જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, સામેવાળાની વાત કરે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ધન વીજભારિત એ પ્રક્રિયાર્થીના કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે છે. હવે સમજો કે કોણ ક્યાં હુમલો કરવા જઈ રહ્યું છે? તો કે જે ધન વીજભારિત હતો, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હતી, જે ઇલેક્ટ્રોન ઓછા ધરાવે છે એટલે કે માથે પ્લસ છે, એ અત્યારે કોની શોધમાં ચાલી ગયો?
એ જેની પાસે ઋણ વીજભારિત હોય, જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના હોય, જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકતો હોય એવાની શોધમાં નીકળ્યો છે. તો એ કોણ હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય. તો ઓબ્વિયસલી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના કેન્દ્ર પર હુમલો કરશે. યસ ઓર નો? તો સવાલ એ આવ્યો કે આ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર કોણ હશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર કોણ હશે? જે રીતે અહીં તમે સમજ્યા હતા કે જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જો ફરીવાર રિપીટ કરું છું કે જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ ઇલેક્ટ્રોન અનુરાગીના કેન્દ્ર પર હુમલો કરતો હતો તો એ કયા ભાગ પર હુમલો કરતો હતો? ધન વીજભારિત પર હુમલો કરતો હતો. તો સેમ ટુ સેમ કે જ્યારે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પર હુમલો કરશે ત્યારે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે કોણ હશે? કે કેન્દ્ર તરીકે પ્રક્રિયાર્થીનો એક ચોક્કસ ભાગ કે પરમાણુ હશે કે જે ઋણ વીજભારિત હોય, જેની પાસે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ધનિક હોય. ભાઈ ઇલેક્ટ્રોન ઉણપ એટલે ઓછા અને ઇલેક્ટ્રોન ધનિક એટલે ઇલેક્ટ્રોન વધારે. ઇલેક્ટ્રોન ધનિક ભાગ પર હુમલો કરે છે. ચલો આ કન્ટેન્ટ ખબર પડી યા ના પડી બધા બાળકોને? કે જ્યારે પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર હુમલો કરે છે, પ્રક્રિયાર્થીના કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે છે, તો એ કેન્દ્ર કોણ હોય? તો કે પરમાણુનો એક ચોક્કસ ભાગ હોય, એ પ્રક્રિયકનો ચોક્કસ ભાગ હોય કે જે પોતે ઇલેક્ટ્રોન ધનિક હોય, ઇલેક્ટ્રોન વધારે ધરાવતો હોય છે. તો સવાલ એ છે કે બંને સામસામે આવી ગયા. ચલો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પણ આવી ગયો અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પણ આવી ગયો. તો બંને એકબીજાની સમક્ષ સામસામે આવે તો બંને વચ્ચે કંઈક પારસ્પરિક ક્રિયા થાય કે ન થાય? બંને વચ્ચે કંઈક તો પ્રક્રિયા બનશે ને. શું બનશે એ હવે જુઓ. ચલો બાળકો, કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ધન વીજભારિત અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વચ્ચે શું થતું હોય છે? તો કે બંધકારક પારસ્પરિક ક્રિયા થાય છે. બંધકારક પારસ્પરિક પ્રક્રિયા એટલે બંનેના વચ્ચે કંઈક બંધ બનવા જઈ રહ્યો છે. એ બંધકારક પારસ્પરિક ક્રિયા દરમિયાન શું થતું હશે? તો કે ત્યારે તમારો જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, જે ભિખારી છે, E+ વાળો ધન વીજભારિત વાળો ભાગ, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જ્યારે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના સંપર્કમાં જાય છે ત્યારે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસેથી જો શું આવ્યું? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. જી આ બાળકો, તમે રાઈટ સાંભળ્યું કે જે ઋણ વીજભારિત કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હતો ને એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લે છે. કોણ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને સ્વીકારે છે તો આમ તમે શું કહી શકો? તો કહી શકાય કે આમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી, જો શાંતિ સાંભળજો, કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જઈ રહ્યા છે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પાસે નહોતા. તો જે આ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરફથી પોતાની તરફ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કરાવડાવશે. એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગયા? તો લખવાનું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરફ ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે, મૂવમેન્ટ થાય છે. અને આપણે ભણી ગયા આગળ કે ઇલેક્ટ્રોનનું સંચલન કે મૂવમેન્ટને શેના વડે દર્શાવાય? અર્ધ તીરો વડે દર્શાવવામાં આવે છે. થિયરી અહીંયા પૂર્ણ થઈ જાય છે કે અર્ધ તીરો વડે બતાવવાનું કે અહીંથી આમ ઇલેક્ટ્રોન ગયો, ત્યાંથી અહીંયા જાય છે. ઓકે, આ અર્ધ તીરો જે મછલી આકારના, જે ફિશ આકારના, એ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું સંચલન કઈ દિશામાં થયું. તો બાળકો ખબર પડી ગઈ ને કોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય, કોને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય, કોણ કઈ રીતે એકબીજા પર હુમલો કરતો હોય છે. હવે થોડાક ઉદાહરણો આપું અને થોડીક એની ઓળખ કરતા શીખવાડું કે કોને કોને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય, કોને કોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. એટલે તમારા માઇન્ડ ક્લિયર થઈ જાય છે. ઓકે, ચલો તો બાળકો પહેલા આપણે અભ્યાસ કરશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકોનો. તો મેં તમને શીખવાડી દીધું કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકોને ઓળખવા હોય તો માથે શું હોય? ડેશ. ડેશ મતલબ ઋણ વીજભાર હોય ને. જ્યાં બાળકો, તો જેટલા પણ ઋણ વીજભારિત છે અને એ બધાની પાસે કોણ છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું થાય? કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે. પોતાની પાસે શું હોય? બંધમાં જોડાઈ ગયા પછી પણ વધારાના ઇલેક્ટ્રોન પડ્યા હોય તો એવા બધાને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. જો ઉદાહરણ આપું, તમે બધા હાઇડ્રોક્સાઇડ આયન તો જોયો જ છે, OH-, એની ઉપર માઇનસ છે મતલબ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક થયો, ઋણ વીજભારિત છે. સાયનાઇડ એ જોયો છે, Cn- એટલે સાયનાઇડ, એ પણ કેવો છે? ઋણ વીજભારિત છે. અને ધારો કે તૃતીયક કાર્બેનાઇન, જો
કાર્બનની આસપાસ 3 આલ્કાઇલ સમૂહ છે એટલે તૃતીયક થયો, અને માથે ઋણ વીજભારિત છે એટલે એનાયન થયો. યાદ છે ને કેટાયન અને એનાયન? હા, તો એમાંનો એનાયન કેવો છે? ઋણ વીજભારિત. ધેટ મીન્સ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો સવાલ એ છે, શું બધા ઋણ વીજભારિત જે કંઈ છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે? બીજા કોઈ નહીં? બીજા છે ધન વીજભાર નહીં, તટસ્થ. જો સાંભળજો, ઋણ વીજભાર તો બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે 100% વર્તે છે, પરંતુ સાથે સાથે કેટલાક તટસ્થ અણુઓ પણ છે કે જેવા કે પાણી. પાણીનું બંધારણ જોયું તમે? પાણીમાં શું હોય? HOH. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6, જેમાંથી એક આમાં પાર્ટનરશિપમાં ગયો અને એક આમાં પાર્ટનરશિપમાં ગયો હાઇડ્રોજન સાથે, એટલે 2 વપરાઈ ગયા, બાકીના 2 વધ્યા. એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. 8ના કારણે 2 અંદર ભરાય અને 6 બહાર વધે. 6 બહાર વધ્યામાંથી એક આમાં ગયો ને એક આમાં ગયો. એની સિવાય કેટલા વધ્યા? 4. તો જો આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બેના જોડકાને શું કહેવાય? યુગ્મ. અને કોઈ બંધમાં ભાગ ન લીધો હોય એને અબંધકારક કહેવાય. તો એવા કેટલા વધ્યા? 1 અને 2. 1 અને 2, ટોટલ 4 ઇલેક્ટ્રોન, પણ યુગ્મ કહેવાય 2. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય ને એને પણ શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એટલે કે વધારાના જે ઇલેક્ટ્રોન ધરાવે છે બંધ સિવાયના, એને પણ કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એટલે જરૂરી નથી કે દવતે ઋણ જ આવે, ક્યારેક આવા તટસ્થ પણ આવે. પછી એ રીતે R3N તૃતીયક એમાઇન, R2NH દ્વિતીયક એમાઇન વગેરે વગેરે. શોર્ટમાં એવી બધી સ્પીસીઝને ધ્યાનમાં લેવાની કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય, કારણ કે એના કારણે જ તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. સમજ પડી ગઈ ને બધા બાળકોને? ચલો હવે જઈએ કોની તરફ? હવે જઈએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરફ, ભિખારી તરફ, ધન વીજભારિત તરફ, ઇલેક્ટ્રોનની ઉણપ તરફ. ઘણા બધા શબ્દો આપી દીધા ને. ઇંગ્લિશ નામ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોફિલિક. ઓકે, તો એ કેવા હોય? ધન વીજભારિત હોય, 100%ની વાત છે. તેઓ હંમેશા કેટાયન સ્વરૂપે હોય, એટલે કાર્બનનો કેટાયન હોઈ શકે, અન્ય કોઈ આયનનો પણ ધન વીજભારિત હોઈ શકે. શોર્ટમાં એ બધા છે ઇલેક્ટ્રોન અનુરાગી, કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જેની આસપાસ 8 ઇલેક્ટ્રોન ન થતા હોય ને એ પણ. ઓકે, ચલો બીજા તટસ્થ કયા? તો કે જેમાં C ડબલ બોન્ડ O આવતો હોય, કાર્બોનિલ સમૂહ, આલ્કાઇલના હેલાઇડ હોય, એવા બધા જ તટસ્થ અણુઓ પણ તમે શેમાં લઈ શકો છો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે લઈ શકો છો. કેમ? તો ધ્યાનથી સાંભળજો. કાર્બોકેટાયન તમે જોયો તો એમાં કાર્બન છે ષષ્ટક રચના ધરાવે છે. કેમ? કે કાર્બનના પોતાના 3, હાઇડ્રોજનના એક ગણો એટલે 3 હાઇડ્રોજન છે, એટલે 6 થયા. આજુબાજુ 8 પૂરા ન થયા એટલે ષષ્ટક કહેવાય. ષષ્ટકને શું કહેવાય? ધન વીજભારિત કહેવાય, કેટાયન કહેવાય. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનની ઉણપ છે. 8 પૂરા ન થાય એટલે ઇલેક્ટ્રોનની શું હોય? ઉણપ હોય. અને જે 8 કરતાં ઓછા આવે, ઉણપ આવે, એ બધાને તમે શું કહેશો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેશો. અને એ બધા ભિખારી શું કરે? પેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે. તો જો લખ્યું છે મેં, તેથી તેઓ શું કરે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. સમજ પડી ગઈ ને બેટા? ચલો એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આલ્કાઇલ હેલાઇડ. ભાઈ આલ્કાઇલ હેલાઇડ કેવો હોય? RX. આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો એ આલ્કાઇલ હેલાઇડ છે કેવો? તટસ્થ અણુ છે. હમણાં જો આવ્યો હતો અહીંયા, આલ્કાઇલ હેલાઇડ એ તટસ્થ અણુ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી છે. યસ ઓર નો? તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પર કોણ હુમલો કરે? કેન્દ્ર અનુરાગી હુમલો કરે. તો બાળકો ધ્યાનથી સાંભળજો. આલ્કાઇલ હેલાઇડ જેવા તટસ્થ અણુમાં શું આવે? કાર્બન અને હેલોજન વચ્ચે બંધ આવે. આલ્કાઇલ હેલાઇડ એટલે શું થાય? હેલોજન અને કાર્બન વચ્ચે અંદર બંધ આવે, એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો એ જ્યારે પણ બંધ છે ને વધારે ધ્રુવીય બને. ભાઈ વધારે ધ્રુવીયનો મતલબ ખબર પડે? આ કાર્બન વધુ ને વધુ ધન વીજભારિત બનતો જાય, હેલોજન ઋણ વીજભારિત બનતો જાય, ત્યારે બંધ કેવો બન્યો? ધ્રુવીય. અને તમે શરૂઆત જ વાંચો ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયામાં. એટલે ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા થઈ, બંધ ધ્રુવીય છે, તો હુમલો કરવા કોઈ આવશે. કોણ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો જ્યારે આ વધારે ધ્રુવીય બને છે ને ત્યારે કાર્બન ધન વીજભારિત બને છે, જેના કારણે એના પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરીને બંધ તોડી નાખે છે, પોતે ત્યાં જોડાઈ જાય છે, હેલોજનને ટાટા બાય બાય કહી દે છે. ઓકે, બસ આ જ કન્સેપ્ટ છે, નવું કંઈ છે નહીં. તો બધા બાળકો આજની આ થિયરીને તૈયાર કરશે અને તમે જોશો ને તો 343 નંબર પર NCERTમાં સામે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચલન બતાવ્યું છે. હવે કોઈ થિયરી નથી, એ એક નોર્મલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય છે એને કઈ રીતે દર્શાવશો.
અથવા મુવમેન્ટ થાય તો એ શું સમજવું એ છે. તો એ અત્યારે હું સમજાવી દઉં છું. એ કોઈ ગુજરાત બોર્ડની થિયરી નથી, એ કોઈ JEE નીટની થિયરી નથી. એ એક નાનો તો કન્સેપ્ટ છે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે દર્શાવાય. તો એ અત્યારે હું લઈ લઉં છું 12.7.3 સ્ક્રીનશોટ લેવલ લઈ લેજો આનો બોર્ડ વર્ક લખવા માટે, અથવા બોર્ડ અંદર આપેલું છે NCERT-માં. ઓકે, NCERT-માં વાંચીને પણ તમે લખી શકો છો. ચલો, હવે તમારી ઇલેક્ટ્રોનનું સંચાલન સમજવું હોય, કયું બેટા? ઇલેક્ટ્રોનનું સંચાલન સમજવું હોય તો સમજાવી દઉં છું. 12.7.3 કે જેમાં એવું કીધું છે કાર્બનિક પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન સંચાલન થાય છે એને સમજાવો. તો જો અંદર પહેલું વાક્ય શું લખ્યું છે વાંચો તો, કે કાર્બનિક પ્રક્રિયાઓમાં જે ઇલેક્ટ્રોનનું સંચાલન થાય છે એને મછલીના આકાર ટાઈપ અર્ધ તીર વડે દર્શાવાય. અર્ધ તીર વડે દર્શાવાય છે. કોને? ઇલેક્ટ્રોન સંચલનને. ઓકે, ઇલેક્ટ્રોનની મુવમેન્ટને અર્ધ તીર વડે દર્શાવાય છે અને તે પ્રક્રિયામાં પછી બંધમાં ફેરફાર થતા હોય છે, એ આપણે જાણીએ જ છીએ. ઓકે, પણ શરૂઆત શું સાંભળો, અંદર એક વાક્ય લખ્યું છે કે ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનમાં જે ફેરફાર બતાવવામાં આવે છે તેને આ વક્ર તીર વડે દર્શાવો. એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં જઈ રહ્યા છે એના યુગ્મને. જો ઇલેક્ટ્રોન યુગ્મ બદલાઈ રહ્યો છે, આપણે આગળ પણ બોલ્યા કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક શું દાન કરે છે? એક ઇલેક્ટ્રોન દાન નથી કરતો, આખે આખો યુગ્મ આપે છે, એટલે જોડકું. તો એને કઈ રીતે દર્શાવશો? તો એની 3 કન્ડિશન આપેલી છે. બસ એ 3 કન્ડિશન સમજવાની છે, કોઈ થિયરી નથી આ. જો તો અહીંયા ડબલ બોન્ડ છે, પાઈ બંધ કહેવાય ને ડબલ બોન્ડને, અને સિંગલ બોન્ડને શું કહેવાય? સિગ્મા બંધ. તો આ વાય કોઈ તત્વ કે પરમાણુ છે. હવે એ એવું કહે છે કે આ પાયબંધમાં રહેલા પાયબંધના ઇલેક્ટ્રોનનું સંચલન સમજાવો. તો પાયબંધના ઇલેક્ટ્રોનનું સંચાલન કઈ રીતે થઈ શકે? 3 રીતે થાય. આ પાયબંધ છે એનો ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવતો રહે, એટલે એને અર્ધ તીર વડે બતાવો તો એ આમ થાય. આ અર્ધ તીર એવું બતાવે છે કે અહીંના પાયબંધનું ઇલેક્ટ્રોન અહીંયા સંચાલન થયું, તો નીપજ શું મળે? છેલ્લી આ ડેશ થઈ ગયો સિંગલ બંધ, આ પાયબંધ અહીંયા આવતો રહ્યો, એટલે વાયનો વાય અને અહીં પાયબંધ થયો. તો ઇલેક્ટ્રોનની મુવમેન્ટ આ રીતે પણ થઈ શકે, અંદરો અંદર પાયબંધમાં સંલગ્ન થઈ શકે. બીજું, ધારો કે આ ડબલ બોન્ડ છે, આ વાય છે અને આ છે, રાઈટ? હવે એ શું કહે છે કે પાયબંધ છે ને એ પાયબંધના ઇલેક્ટ્રોન પરમાણુ પર આવતા રહે, તો પરમાણુ પર સંચાલન થાય ને તો એને આ રીતે દર્શાવાય. એટલે શું થયું? આ સિંગલ, આ વાય, આ બંધ તૂટ્યો એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન આવ્યા, એ એની માથે આવતા રહ્યા. એટલે આ રીતે પણ ઇલેક્ટ્રોનનું સંયુગ્મન દર્શાવી શકાય છે, સંચલન. બરોબર? અને ઘણી જગ્યાએ એવું હોય છે બેટા કે આ જે વાય છે અને આ બંને સિગ્મા બનશે. હવે એની માથે કોણ હતા બેટા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એનું સંચાલન તમે પાયબંધમાં પણ બતાવી શકો છો. શું થાય જુઓ તો, ડેશ વાય ઉપરના આવીને ક્યાં ગયા? બાજુમાં. ઓકે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું બાજુમાં તમે બતાવી પણ શકો છો સંચાલન. વાંચશો તો ખબર પડી જ જશે કે માછલીના આંકડાની માફક અર્ધ તીર વડે આ સંચાલન બતાવવામાં આવે છે. નીચે 2 ઉદાહરણ આપ્યા છે. તો એક નોર્મલ થિયરી છે, કોઈ લખવાની જરૂર નથી, સમજવાની ખાલી. ઓકે, અગત્યની થિયરી આગળ ચાલી ગઈ જે તમે તૈયાર કરવાની રહેશે. બીજા કોઈ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.